हेलो मित्रों, वेलकम टू यूट्यूब माय चैनल चामुंडा गैलेक्सी। आज આપણે ગેલેક્સી પ્લાનિંગમાં શીખશું ફેન્સીના હીરા કઈ રીતે બેસારાય અને કેટલા વજનના અને કેવા બેસારાય। મિત્રો, ફેન્સીના હીરા બને ત્યાં સુધી આપણે વ્હાઇટ રફમાં બનાવતા હોય છે ઘણા લોકો, અને અમુક કલરમાં પણ બનાવતા હોય છે મોટી સાઇઝના હોય તો। આપણે આ વ્હાઇટના હીરા છે એટલે આપણે ફેન્સીનું પ્લાનિંગ કરીશું। પહેલાં તો આપણી થિયરી પ્રમાણે ઇન્ક્લોઝરમાં જઈને ઓલ ઇગ્નોર હીરો કરીશું। ઓલ ઇગ્નોર કરીને આપણે આપણી થિયરી પ્રમાણે આપણે કાપા અને જાળા યુઝ કરીએ। આ તો ખાલી એક જ કાપો છે, બાકી બધું તો ચાલે એવું છે, એટલે આપણે એને યુઝ કરીને આપણે અહીંયા એક ફેન્સીનો હીરો બેહારીશું। આપણે જો આપણે અહીંયા પ્લાનમાં વ્યૂ જવાનું, પહેલાં તો આપણે મેકેબલ એક મારી દેવાનો, એટલે રાઉન્ડનું વજન આવી જાય। તો પહેલાં રાઉન્ડનું જોઈ લેવાનું। તો રાઉન્ડ 12 દોરાનો આવે, પેરોટી સરસ આવે છે। હવે આપણે જો મિત્રો આ આપણે છે ત્યાં આપણે રાઈટ ક્લિક કરવાની, જો આપણે અહીંયા આપણે ક્લિક કરવી એટલે આપણે આ ફેન્સીનું પ્લાનિંગ આખા આપણે આમાંથી જે આપણે બેસાડવાના હોય તે આપણે આમાંથી માનો કે જે તમને આપણે જે ઓફિસની થિયરી પ્રમાણે જ્યાં આપણે હીરા બેહાડતા હોય એ આપણે હીરા લેવાના હોય છે। હવે માનો કે આપણે અહીંયા માર્કીસ બેહારશું, આપણે આ માર્કીસ છે, માર્કીસ આપણે બેસાડવી છે। માર્કીસ મિત્રો 14 દોરાનો આવે છે, સરસ આવે છે। હવે આપણે તેમાં આપણે એમરલ બેસાડવી છે। એમરલ આપણને જોઈએ કેટલા 18 દોરાનું મળે છે એમરલ, એ પણ પેરોટીમાં બેસ્ટ છે। આપણે ત્યારબાદ અહીંયા ચોકડી આપીને હજી એક પ્લાન જોઈ લઈશું। આપણે ઓવલ જોઈએ, ઓવલનું પ્લાનિંગ પણ જોઈ લઈએ। ઓવલ 17 દોરાનું આવે છે, જો આ રીતનું આવે તો આપણે આ એમરલ કરતાં આપણે ઓવલ અમારે અત્યારે અહીં બેહારે છે એટલે આપણે એટલા માટે આ ઓવલ સારો પીસ બે છે। ત્યારબાદ જો આ બધા ફેન્સીના છે, આપણને જે થિયરી પ્રમાણે કહે તે આપણે ફેન્સીના હીરા બેહારવાના હોય। અમારે અત્યારે અહીંયા ઓલરેડી 15 સેટ એટલે કે 1.5 સેટનો ફેન્સીનો હીરો બેસાડવામાં આવે છે, એટલા માટે મેં આ 1.5 લઈ। માર્કીસ ન હાલે, માર્કીસ 14 દોરાનો આવ્યો એટલે માર્કીસ ન લેવાય। એમરલ 18નો આવ્યો, ઓવલ 17નો આવ્યો। હવે જે આપણને કીધા હોય આ પાન જોઈ લેવાનું, પાન પણ કેટલાનું આવે છે આપણે જોઈ લઈએ। પાન 15 દોરાનું આવ્યું, પાન આપણે 15નું આવ્યું એટલે નથી લેવું, આપણે ઓવલને રાખશું। માર્કીસ નહીં ચાલે, પણ આ એમરલ આપણે ભલે એમરલ નથી લેવા, ઓવલનો હીરો લઈશું આપણે ડિલેટ ઓલ નોન સિલેક્ટ કરીને આપણે આ ઓવલ જોઈ લઈશું। હવે ત્યારબાદ આપણે બીજો તો આમાં ફેન્સી ન બેસે, પણ એટલા માટે આપણે રાઉન્ડ જોઈ લેવાનો હોય છે સાથે સાથે કે રાઉન્ડ બેસે છે કે નહીં। 3 દોરાનો આપણે રાઉન્ડ લઈએ છીએ, જો 3 દોરાનો આપણને રાઉન્ડ મળ્યો છે, એ પણ પેરોટીમાં સારો જ છે, કાંઈ બહુ વાંધો નથી, એટલા માટે આપણે એ લઈશું। ફરીથી એક ફેર જોઈ લઈશું હજી એ કંઈ રાઉન્ડ આપણે સાઈડમાં બેસે તો બેસાડી જોવાના। બીજો પણ આપણને રાઉન્ડ સારો મળ્યો છે, એક ટ્રાય હજી કરી લઈએ આપણે, ત્રીજો રાઉન્ડ બેસે તો ઠીક છે। ઓકે મિત્રો, તો આપણે 2 રાઉન્ડ જ બેઠા અને એક ઓવલ, 17નો ઓવલ બેઠો અને 2 રાઉન્ડ 3-3ના, એટલે આપણને કુલ 17 ને 3 20 ને 3 23, એટલે એની પેરોટી પણ આ રીતની। આને આપણે VVS2 આપશું, આને આપણે VS2 આપશું, આને આપણે VS1 આપશું। ઓકે મિત્રો, તો આ રીતે ફેન્સીનું પ્લાનિંગ કરવાનું હોય છે। આ રીતના હીરા તમને જેટલા સેન્ટના કે જે ઓફિસે એ પ્રમાણે આપણે એટલા સેન્ટના લેવાના। પાન, માર્કીસ, ઓવલ જે કે એમરલ આપણને તેની થિયરી પ્રમાણે આપણે એટલા વજન ઉપર આપણે લેવાનું હોય। અને હીરાની કલર પેરોટી પણ જોતું જવાનું હોય કે કયો કલરનો છે, શેમાં ફેન્સી બેહારાય, શેમાં નો ફેન્સી બેહારાય। આમાં આપણે અત્યારે ઓવલ બેસાડ્યો છે અને 2 રાઉન્ડ પણ બેઠાડ્યા છે। જો આ રીતે આપણે ફેન્સીનું પ્લાનિંગ કરાય અને સાઈડમાં હીરો વધતો હોય તો આપણે આ રીતે રાઉન્ડ પણ લઈ શકીએ છીએ। તો આ રીતે ફેન્સીનું પ્લાનિંગ કરાય અને આ રીતે ગેલેક્સી પ્લાનિંગમાં આ રીતે થાય છે। ઓકે, તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।